મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સોને 204.70 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડતી લાલગેટ પોલીસ સૂચના અંતર્ગત લાલગેટ પોલીસ સ્ટેશન પીઆઈ એનએમ ચૌધરી નાઓએ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ ટીમના માણસોને નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા સૂચના કરવામાં આવેલ। તે દરમિયાન સર્વેલન્સ એએસઆઈ મોહસિન હુસૈન તથા સાજિદભાઈ તથા વિરલભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિલુભા નાઓને નાઇટમાં રાજમાર્ગ ઉપર પેટ્રોલિંગ દરમિયાન 2 વ્હીલર લઈ ઉભેલ 3 ઈસમો શંકાસ્પદ લાગેલ, જેથી તેમને રાઉન્ડ અપ કરી તેમના ખિસ્સા તથા 2 વ્હીલર ડિક્કીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ તથા વેચાણના સાધનો મળી આવેલ છે। અંગે કાર્યવાહી કરી ચેક કરતા ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ કુલ વજન 204.70 ગ્રામ કિંમત ₹20,70,000 મળી આવેલ છે। તેમજ અંગ ઝડતીમાંથી મોબાઈલ ફોન નંગ 4 તથા ડિજિટલ વજન કાંટા નંગ 1 તથા નાની સાઇઝની પ્લાસ્ટિકની પુશલોક બેગ તથા સિરિંજો મળી કુલ કિંમત ₹22,10,600ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।